ભાવનગર ફુલસર કર્મચારીમાં લગ્ન પ્રસંગમાં યુવક પર છરીનો હુમલો, લવ મેરેજનો મામલે કારણભૂત હોવાની આશંકા। ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફુલસર કર્મચારી નગર ખાતે રહેતા રાજદીપભાઈ તનસુખભાઈ મેર તેઓ લગ્ન પ્રસંગે પોતાના ફાઈના ઘરે આવ્યા ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સામે તેમના પિતાના શાળા હાર્દિક જાડેજા, મહેરસિંહ, અમરદીપસિંહ સહિત અન્ય 3 શખ્સોએ હુમલો કરી છરીના ઘા માર્યા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ લવ મેરેજને લઈ જૂનો મનદુખનો કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાને લઈ બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે। એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો હતો, તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને, અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ જાડેજાની રહેશે। અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી, 4એ મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા, 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા, એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે। અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે તે મારા સગા ફઈના ઘરે, બરોબર। ફિરોજ મલેક, ભાવનગર।